ને 2 ફોર્મ જો રશિયાના રોડ ઉપર ગાડી જોડે હી પઈ ગઈ છે. નરેશભાઈ આ બાજુ આવતા રહ્યો બધાને દેખાવ તમે. બોલો બોલો ભાઈ જ્યારે જો આ લાઈવ છે અટાણે પોરબંદર થી ઘણા જોતા અહીં છે. પેલા તો પોરબંદર વાળાઓને રામ રામ, જય દ્વારકાધીશ. મેં આ ભાઈનું જ્યારે મને ફોન આવ્યો કે ભાઈ આવે છે પોરબંદરથી, નિલેશ કરીને છે, એની પોતાની ગાડી લઈને. મેં તો ગાડી લઈને કેમ આવે ભાઈ? મેં તો ભાઈ સીપ, મેં તો ગાડી આવે કદાચ રશિયામાં સીપ ઉપર આવતા હોય, પોર્ટ ઉપર લેવા જવું પડે ગાડી બાડીને. તો કે ના ના, કે ભાઈ રોડ ઉપર. એટલે મેં કઈ રીતે એ રીતે, અને જેનો ફોન આવ્યો હતો એ ભાઈ કે તો કે ભાઈ આવે છે, એની હિંમત કરી છે કે સમજી ગયો વસ્તુ. પછી મેં તો એનો રૂટ મને કયો કઈ રીતે એને મળો. ભાઈ કે જાહે પેલા જાહે એ કે નેપાળથી ચાઇના એવી કન્ટ્રી છે ને, એક તો ડુપ્લિકેટ કન્ટ્રી જેને કહેવાય. બીજી વસ્તુ કે અહીંયા ચાઇનામાં ચાઇનીઝ લાયસન્સ હોવું જોઈએ, ચાઇનીઝ નંબર પ્લેટ હોવું જોઈએ. અમારા ભાઈબંધુ રશિયન લોકો છે, એ લોકો ચાઇનાની બોર્ડર જ થાય 10 મિનિટનો એમ કે રસ્તો થાય બોર્ડર. એ લોકો ચાઇના જવા માગે છે ગાડી લઈને, પણ જઈ ન શકતા, કારણ કે ચાઇનીઝ લાયસન્સ કઈ રીતે કરો ને એનું ભેજું કામ નથી કરતું. કરોડોપતિ છે, એનું ભેજું કામ નથી કે ચાઇનીઝ નંબર પ્લેટ. આ માણસ, મેં પહેલો જ સવાલ કર્યો, ચાઇનામાં કેવી રીતે ટ્રાવેલિંગ કરો? તો કે મારા લાયસન્સ છે, મને લાયસન્સ બતાવ્યું. એટલે પહેલાં તો મારો મગજ બ્લોક થઈ ગયો આખો, કે ચાઇનીઝ લાયસન્સ, ચાઇનીઝ નંબર પ્લેટ કઈ રીતે તમારો મેળા? એ કે જો માં બેઠી ને માઈ બધો મેળ કરી દીધો. ચાઇનીઝ મને લાયસન્સ બતાવ્યો તો મારો તો પેલા આ ભાઈ છે ને પોરબંદર, આપણે નાગાભાઈ છે સુખદણ વાળા, એનો મિત્ર છે. નાગાભાઈ એની મારે વાત થઈ, એટલે હું ઉઝબેકિસ્તાનમાં આવતો, મને કહ્યું તારે તું રશિયા જવાનો? હું હા રશિયા જવાનો. તો આ ભાઈ એની મારે વાત થઈ. તો આ ભાઈ 1500 કિલોમીટર હતા, હું પોરબંદર નો હતો, સ્પેશિયલ નથી મને મેળવા માટે આવ્યા. તો હું કઈ વાંધો ને ભાઈ, તમે આવો. એટલે મને હું એટલા 1 મહિનાથી થયાનો એકલો જ હતો, કે ગુજરાતી બોલવાનું કઈ મેળ નહોતો આવતો, ખાવાનો મેળ નહોતો આવતો. તો કઈ વાંધો નહીં. એટલે પછી મહિનાથી 1 મહિનો 10 દી જેવું થયું. હું કહે આ ભાઈ 1500 કિલોમીટર સાંભે આવ્યા. પછી હું આ ભાઈને મળવા હાટું હું એટલો ઉતામાં જ કરતો હતો, ભાઈ વહેલો એ ભાઈને મળેલા. એટલે 1500 કિલોમીટર જે રેગિસ્તાન હતું કઝાકિસ્તાનનું, તે મેં કન્ટિન્યુ ગાડી જાકી, કે તમે બધા જોતા હતા લાઈવમાં, જ્યારે લાઈવ થતો ત્યારે સવાર બપોર સાંજ કન્ટિન્યુ ગાડી જાગતો. એટલે પછી ભાઈ એ કહે કે તું રશિયાની બોર્ડરમાં એન્ટર ક્યાં થાય? એટલે મેં કીધું કે રશિયન બોર્ડરમાં એન્ટર પર થઈ બધું રેડી થયું. એવું હું કા આપડી છે ને 200 કિલોમીટર સેટા છે. એટલે હું કહું તમારી પાસે આમાં તો એને એલું નતું થતું કે તું કી રશિયામાં ગીર્યો. ભાઈ જ્યારે રશિયાની બોર્ડર તમે પાર કરો ને, તો પહેલા તો આ લોકો ઇંગ્લિશની નફરત કરે, ઇંગ્લિશ બોલે નહીં, રશિયાના ભાઈને આવડે નહીં. આ ભાઈ જ્યારે હું મળ્યો ને, મારો તો મગજ એક તો બ્લોક થઈ ગયો હતો. પહેલાં એને જોઈને મને ભરોસો ન આવ્યો. જ્યારે પોરબંદરની ગાડી ને પોરબંદરનો માણસ ને આપણી ભાષા બોલે, એટલે આ એક હજી પણ હું કાલનો 8 વાગ્યાનો ભાઈની હારે છે, નિલેશભાઈ હારે, મને વિશ્વાસ નહોતો આવતો. મને અત્યારે એવું ફિલિંગ થઈ કે હું પોરબંદરમાં જ આટા મારું છું. જી આ ભાઈનું ડ્રાઇવિંગ, એક તો રાઈટ સાઈડ ડ્રાઇવિંગ છે, અહીં લેફ્ટ સાઈડ. હવે અહીંના રશિયન માણસો એટલા બીવે ડ્રાઇવિંગ કરતા, માણસ બિન ધડક ડ્રાઇવિંગ કરે છે, ગમે એમ ડ્રાઇવિંગ કરે, ગમે એ કરે, સિગ્નલ બિગ્નલ કોઈને કંઈ છે નહીં, જેમ આપણે ઇન્ડિયામાં ડ્રાઇવિંગ કરે. મને ફાર પડે, બીજું ભાઈ આમાં કંઈક ફાઇન મારી. એટલે ભાઈ તમારે ફાર નથી પડવાની, નાગાભાઈ ફોન કરો કે ન કરો, આવું શાંતિથી બેઠું આવવાનું. મારે જ્યાં જવું ઇસ્ટોનિયા ના લાગે તમારે બેઠું આવવાનું. હું ગમે એ ગાડી હાકા, ગાડીમાં કઈ નથી થવાનું. મેં જોયું ને અટાણે મને એવું લાગે કે હું રશિયામાં નથી, હું પોરબંદરમાં જ છું. કે આ ભાઈની હિંમત, અને હિંમત એટલે આપણે વખાણની જરૂર નથી. કામ કઈ પછી 30-40 માં જો નાગાભાઈ પણ જોવે આપણે કઈ 30-40 માં કઈ આવે કઈ લંડન, કે આમાં ખબર નથી પડતી કે ભાઈ હજી આ વિશ્વાસ નતો થતો કે આ ભાઈ રશિયામાં છે, ગાડી લઈને સ્કોર્પિયો. હું મારા દોસ્ત રશિયાને કહું સ્કોર્પિયો, તો કેવી ગાડી?
હવે હજી તો આગળ અમે જઈએ છે સિટીમાં, અહીંયા બધા મારા દોસ્તારો વાટ જોવે છે ગાડી જોવા માટે. અહીંયા પોલીસવાળા ઝંડો અમારો ફરકે છે, નકર કોઈની તાકાત નથી કે કોઈની કન્ટ્રીમાં જઈને આપણો ઝંડો, કોઈની કન્ટ્રીમાં બીજી કન્ટ્રીનો ઝંડો ફરકી આપો ગાડીમાં લઈને અને ડ્રાઇવિંગ કરો. તો બધા ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે જો માતાજીની દયા હોય, માતાજીના આશીર્વાદ હોય તો બધું કામ પોસિબલ થતું જાય ધીરે ધીરે ધીરે. બસ ખાલી એક આપણે શ્રદ્ધા હોવી જોઈએ અને આપણે વિશ્વાસ હોવો જોઈએ, જેને કહેવાય ને સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ હોય તો દુનિયામાં કંઈ પોસિબલ નથી. બસ મને તો એટલો આનંદ થાય છે ને કે ભાઈ યાર હું રહું છું ને તો આજ બનાવ, આજે ખાવાનું કામ બનાવવું એ બધાયને તો બધું જડે છે. હા, મણી ગઈ નહીં જડે. ખાવાનું એવું છે ને કે ભાઈ કે કોન્ટ્રા કરો શાકી બનાવીને રોટલીઓ બનાવવાનો. હા, અને નાગાભાઈ જોવે એટલે આગળ ગમે ના છે ને રાખી દેવી સાઈડમાં, હાઈ ક્લાસ ભઠ્ઠો કરવો લાકડા લેવે ને. એટલે અમારો વિચાર છે જો અમે કે રસ્તામાં જોતા જગ્યા હે કઈ આવતી હે એટલે ફૂલ ભૂખ જ લાગી કામ આ બીજું કઈ બનાવ્યું. હા, અને જ્યાં અહીંયા ઇન્ટરનેટ આવતો હોય તો લાઈવ થાવું અમે કઈ રીતે રોટલી બનાવીએ, કઈ રીતે બધું કરીએ. બસ બાકી તો માં હારે જ છે, એટલે કોઈ જાતની બીવાની જરૂર નથી કે આપણે કોઈનું ખોટું કરતા નથી, ખોટું વિચારતા નથી. કોઈથી બીતા નથી. પોરબંદર વાળા છે, આપણે રાજકોટ હોતો તો પોરબંદર નો દીકરો બ્રાહ્મણ હોય કે ગમે પણ કોઈ હોટલ ના આપતા. પછી આપણે અમદાવાદમાં જઈને એમ કેવું પડે કે અમે તો રાજકોટ વાળા છે. ભાઈ કોમેન્ટ હું તમારી વાત તો નથી પણ મને બહુ ખુશી થાય છે કે પોરબંદર વાળા આજે મને જોવે છે. હું 6 વર્ષથી પોરબંદર આવ્યો નથી. પોરબંદરમાં બહુ ફેરફાર થઈ ગયા છે, મારા દોસ્તારો બહુ છે. હું પોરબંદર હોય એટલે નાગાભાઈની ઓફિસે જઈએ, પછી નાગાભાઈને અમે બધા અહીંયા ફુવારા આગળ ભેગા થાય, પછી અમે ચોપાટી ઉપર હાલતા હોય, ચોપાટી પર ગપસપ મારતા હોય. આ મારું રૂટિંગ હોય. નાગાભાઈ પછી મીઠી ગુલકંદ વાળું પાન ખાઈએ, ચા પીએ, એસટીએ એક ગોલાઈ પર. એ જે દિવસો છે ને એ ભલે અહીં ગમે હોય પરદેશમાં પણ એ દિવસો કોઈ ભૂલી ના જાય. આ તો હું છે કે કાલે તો તમને એવું હતું ને કે હું નહીં પૂગી હકા કે તમને રસ્તામાં અટકાવીએ, પછી 400 કિલોમીટર કીધું, 400 કિલોમીટર 4 કલાકમાં પાર કરી, એટલે મને વિશ્વાસ નતો થયો. એ માણસ કહે કે હું બેકાર, મેં તો ભાઈ તમે આરામથી ડ્રાઇવિંગ કરો, કારણ કે મને ખબર હોય કે રસ્તા કઈ રીતે અત્યારે તો લડાઈના કારણે રોકે છે. પણ આ 4-4.5 કલાકમાં તો સામે વધે કે હું 5 મિનિટમાં પહોંચી જાઉં. મેં તો હે તો કે હા, મેં તો ના હોય તો કે હા. મેં તો ભાઈ આસ્તે હલાવજો ગાડીઓ તમે. મને એમ થતું હતું કે ભાઈ આ છૂટે આવી આપણા તો બધા ડેરિંગ વાળા હોય, ડ્રાઇવિંગ ડેરિંગ વાળા કે આપણે કે પોરહની વાત નથી પણ કે ધીરે ધીરે હાંકવાથી તો એમ કે કેમેરા હોય. એટલે હું જો અટાણે 60 જ હાકા પણ તમને કામ થાય મને નથી ખબર કાલુનું. ભાઈ એ તો અટાણે મેં કાલ રાતે જોયું ને હલાવવા કઈ રીતે ક્યાંથી ક્યાં કોકના પાર્કિંગમાં ગાડી ઉભી રાખે, બધું કેવી ઓલો જોવા આવે, જ્યાં લોકોને ફાઇન મારો ને અમને હાથ મિલાવે, ફોટો પાડીને પછી રવાના કરે. એટલે બહુ અનબિલીવેબલ છે કે પોરબંદરનો માણસ, પોરબંદરની ગાડી અને સ્કોર્પિયો, મહિન્દ્રા સ્કોર્પિયો અને લીરબાઈ માની હાજરી હારે આ વસ્તુ ખબર નહીં કઈ રીતે જો આનું કોઈ વર્ણન નથી થતું એમ કહો તો ચાલે. પણ હવે તો ખબર નથી, પાને આપણે માનવું જ પડે, કારણ કે આ બધું અત્યારે પ્રેક્ટિકલ થાય છે. જ્યારે જે કોઈ સપનું જોવે ત્યારે માણસો હશે. તમે મને ફોનમાં કઈ કદાચ તો ઈ રસ્તે જામાં ના યુક્રેન ને આર્મી છે, મેં કહેતો હતો મેં તો ભાઈ આ રસ્તામાં તમે જાઓ, તમે યુક્રેનની લડાઈ લેતો તમે બહુ ચેકિંગ હાલે, બહુ બધું હાલે છે ચેકિંગ. ભાઈ હું નો આવત પાછું મારે 600 કિલોમીટર વધારે ચડાવવા પડે, ભલે મને રોકે ને કામ કરી લે. આ રશિયા છે ને, રશિયા 12,000 વર્લ્ડની પહેલા નંબરની કન્ટ્રી, ક્ષેત્રફળમાં મોટી 12,000 કિલોમીટરની રશિયા કન્ટ્રી છે. 12,000 કિલોમીટર એટલે આમાં કઈ ખબર નથી પડતું, બધા આમ જોવે. એટલે જેને કહેવાય ને કે ભાઈ બાકી તો લેરમાં માં હારે છે એટલે કોઈ બીવાની હવે કોઈ જરૂર છે નહીં. હું આરામથી બેઠો છે, રોટલી બનાવવાનું ટેન્શન છે એટલે રોટલી બનાવવાની છે, બાકી બસ ખાવાનો પ્લાન છે. આજે ઘરનું ખાવાનું છે. કાલે અમે ભાઈ ખાવા ગયા હતા મેકડોનાલ્ડમાં, બે આવીને કીધું મેં તો 6 વારમાં બીજી વખત હું બર્ગર ખાઉં, 6 વારમાં 2 વખત બર્ગર ખાધું. પણ આપણે ભાઈ માણસો દેહી, આપણે એને રોટલીને શાક હોય એની સામે 56 ભોગે આપણે નબળો પડે, કારણ કે આપણી રોટલીને શાક બનાવીએ એમાં આપણો પ્રેમ હોય, આપણી એનર્જી હોય અને આપણી પ્રાર્થના. આ માર્કેટ છે તો આથી લઈ લેવું, ખાલી દહીં લેવાનું છે. ના નહીં મળે તો રાખીએ, આમાંથી કોઈ ટિફિન દેવા નહીં આવે.
ના ના આગળ દુકાનો આવી છે સિટીમાં. હવે કોઈ ચિંતા નથી. તો સારું હાલો દોસ્ત ભાઈબંધુ દોસ્તારું તો જય માતાજી, જય લીરબાઈમાં.